નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે જોઈશું લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે. આપણે આગળ વ્યાખ્યા જોઈ જ ચૂક્યા છે. આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે જે નવા સજીવમાં પરિણમે છે. શું છે લિંગી પ્રજનનમાં? શું થાય છે તો કે બે વિરુદ્ધ જાતિના નર અને માદા, વિરુદ્ધ જાતિના એટલે નર અને માદા, જન્યુઓનું જોડાણ થશે. જોડાણ થઈને બનશે યુગ્મનજ. આ યુગ્મનજનું કોષ વિભાજન થતાં ભ્રૂણનું નિર્માણ થશે અને આ ભ્રૂણ નિર્માણને પરિણામે સજીવ પુખ્ત બનશે, પુખ્ત સજીવમાં ફેરવાશે. તો આપણે કહી શકીએ કે અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન એ ઘણી જટિલ પ્રક્રિયા છે. અલિંગી પ્રજનનમાં ફક્ત એક કોષનું બે કોષમાં વિભાજન કે બે કરતાં વધુ કોષોમાં વિભાજન થાય છે, જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા જટિલ છે. જટિલની સાથે સાથે તે ધીમી પ્રક્રિયા પણ છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવું. આગળ, અલિંગી પ્રજનનની સાપેક્ષે તે વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી. શું કે છે? કેટલાક નરના લક્ષણ, કેટલાક માદાના લક્ષણ, જેને કારણે બે અલગ અલગ પ્રકારના લક્ષણો ભેગા થઈને જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિ નવા લક્ષણ ધરાવે છે. પિતૃ પેઢી જેવી જ હોતી નથી. જે અલિંગી પ્રજનનમાં જોવા મળે છે કે પિતૃ જેવી જ સંતતિ એ જોવા મળતું નથી. તો અહીંથી તમને પૂછી શકાય, આ પેરેગ્રાફમાંથી તમને પૂછી શકાય કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એકબીજાથી કઈ રીતે જુદા પડે છે. આગળ જોઈએ કે વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે. તો સૌથી પહેલાં એક શબ્દ શીખી લઈએ કે વનસ્પતિમાં જ્યારે લિંગી પ્રજનન શબ્દ વાપરીએ છીએ, વનસ્પતિનું લિંગી પ્રજનન, જેને આપણે વાનસ્પતિક પ્રજનન કીધું હતું. સાચી વાત? ના, વેરી ગુડ. શું અલિંગી પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહેવાય? શેને? અલિંગી પ્રજનનને. ઓકે, તો હવે જોઈએ છે આપણે લિંગી પ્રજનન. તો કેટલાક સજીવો જેવા કે વનસ્પતિ, પ્રાણી, ફૂગ માં જોવા મળે છે કે તેઓ બાહ્યાકાર અંતઃસંરચના અને દેહધર્મિક વિદ્યામાં જુદાપણું દર્શાવે છે. આપણને ખબર છે કે જુદી જુદી વનસ્પતિ, પ્રાણી અને ફૂગ આપણે જોઈએ તો એ બાહ્યાકાર વિદ્યા, બાહ્યાકાર એટલે એમનો દેખાવ અલગ છે, એમની આંતરિક રચનામાં તેઓ જુદાપણું દર્શાવે છે અને તેમાં જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, દેહધાર્મિક એટલે શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, પાચનની પ્રક્રિયાઓ કે યુરિયા નિર્માણ કે યુરિક એસિડ નિર્માણની પ્રક્રિયાઓ જેવી ઘણી બધી પ્રક્રિયાઓ તમે આગળ જોશો. દેહધાર્મિક પ્રક્રિયાઓમાં ફૂગ, વનસ્પતિ, પ્રાણી દરેક અલગ અલગ છે. બધી જ પ્રક્રિયા અલગ છે. જ્યારે તેઓ લિંગી પ્રજનનની પદ્ધતિમાં કેવા છે? સરખા જ છે. આ દરેક એક સરખી રીતે જ લિંગી પ્રજનન કરે છે. કઈ રીતે? જન્યુઓનું જોડાણ, નર જન્યુ માદા જન્યુનું જોડાણને અંતે યુગ્મનજ અને યુગ્મનજ બનશે નવો સજીવ. ક્લિયર આટલું? આગળ, બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. દરેક સજીવ પુખ્ત થતાં જ વૃદ્ધિ પામતા પરિપક્વ થાય પછી જ તેઓ લિંગી પ્રજનન કરશે. વૃદ્ધિનો આ જે સમયગાળો છે તેને જુવેનાઇલ તબક્કો કહેવાય. કયો સમયગાળો? કે કોઈ પણ સજીવ છે એ યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ કરશે અને ધીમે ધીમે તે વૃદ્ધિ પામશે અને વૃદ્ધિ પામ્યા પછી જ્યારે પુખ્ત બનશે, પ્રજનન માટે તૈયાર થશે, એ તબક્કાને જુવેનાઇલ તબક્કો કહે છે.
કોનામાં? પ્રાણીઓમાં. જુવેનાઇલ તબક્કો એટલે શું? જ્યારે પ્રજનન કરવા માટે પ્રાણી સક્ષમ બને ત્યારે. જ્યારે વનસ્પતિમાં તેને આપણે કહીશું વાનસ્પતિક તબક્કો. આ ખાસ ધ્યાન રાખજો. કયા તબક્કાને વાનસ્પતિક તબક્કો કહેવાય? તો કે જ્યારે વનસ્પતિ પોતાના જીવનકાળમાં પ્રજનન કરવા માટે સક્ષમ બને ત્યારે એ તબક્કાને વાનસ્પતિક તબક્કો કહે છે. ઓકે, આગળ જોઈએ. હવે આપણે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોઈશું કે કેટલીક વનસ્પતિ જે છે કેટલીક વનસ્પતિ પુષ્પસર્જન પોતાના જીવનકાળમાં 1 કે 2 વખત કરે છે, જ્યારે કેટલીક વનસ્પતિ બહુવર્ષાયુ હોય છે, જે 1 કરતાં વધારે વર્ષ દરમિયાન પુષ્પસર્જન કરે છે. હવે અહીં ક્વેશ્ચન એ થાય કે પુષ્પસર્જનની વાત ક્યાંથી આવી? તો વનસ્પતિમાં લિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? પુષ્પ દ્વારા. એટલે પુષ્પ ઉત્પન્ન થાય તો જ પ્રજનનની પ્રક્રિયા થાય. એટલે કહેવાય છે કેટલીક વનસ્પતિ એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુ હોય છે, જે વર્ષમાં 1 વાર કે 2 વર્ષમાં 1 વખત કે વર્ષમાં 2 વખત પુષ્પ ઉત્પન્ન કરે છે, જ્યારે કેટલીક લાંબા સમય માટે પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે કેટલીક વનસ્પતિ ઋતુકીય હોય છે કે ચોક્કસ ઋતુમાં જ, દાખલા તરીકે કેરી. જ્યારે કેટલીક વનસ્પતિ કેવી હોય છે? સળંગ પ્રજનનની પ્રક્રિયા, પુષ્પસર્જનની સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પસર્જનની પ્રક્રિયાઓ દર્શાવે છે. કેટલીક વનસ્પતિમાં પુષ્પસર્જન અસમાન છે. કેવું છે? અસમાન. કહેવાનો મતલબ, દાખલા તરીકે વાંસ એ પોતાના સમગ્ર જીવનકાળમાં 50 વર્ષથી 100 વર્ષ પછી એક જ વખત પુષ્પસર્જન કરે છે, અને આ પુષ્પસર્જન કર્યા બાદ તે જીર્ણ એટલે કે મૃત્યુ પામે છે. તો આ અસમાન પુષ્પસર્જન થયું. જ્યારે એક ઉદાહરણ લઈએ કે નીલકુરંજિત નામની જે વનસ્પતિ છે, એ નીલકુરંજિત નામની વનસ્પતિ દર 12 વર્ષે 1 વખત પુષ્પસર્જન કરે છે. નીલકુરંજિતમાં દર 12 વર્ષે 1 વખત પુષ્પસર્જન કરે છે. એને 2006 સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પુષ્પસર્જન કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં કર્યું હતું, અને એક સમગ્ર વાદળી રંગનો પટ્ટો સર્જાયો હતો, જે બહુ મોટી સંખ્યામાં લોકોએ તેને નિહાળવા માટે ત્યાં વિઝિટ કરી હતી. ઓકે, તો આમાં એકદમ સામાન્ય વસ્તુ તમારે યાદ રાખવાની છે. 1 વર્ષાયુ, બહુવર્ષાયુ, ઋતુકીય, સળંગ, કેટલાકમાં અસમાન પુષ્પસર્જન જોવા મળે છે. બરાબર. આગળ જોઈએ. અહીંયા કીધું છે કે જુવેનાઇલ તબક્કો પહેલાં, જ્યારે વનસ્પતિ જુવેનાઇલ તબક્કા એટલે કે પ્રજનનના તબક્કાએ પહોંચશે તે પહેલાં તે કેટલાક ફેરફારો કરશે. પોતાનામાં કેટલાક પ્રજનનિક વર્તુળકમાં ફેરફાર કરશે, જે બાહ્ય એના આકારમાં ફેરફાર જોવા મળશે કે તેની આંતરિક રચનામાં ફેરફાર અનુસરશે, અને ત્યારબાદ એ પ્રજનન કરશે.